રાજ સત્તાની સામે ધર્મ સત્તા તમને નમતી દેખાય, તો આના પાછળ એ મૂર્ખતા છે. રાજસત્તા અને ધર્મ સત્તા એ બંને અલગ છે, એને ક્યારેય પેરેલલ ચાલવાનું જ ના હોય. ઘણી વાર હું વ્યાસપીઠ ઉપર બેઠેલા લોકો પોલિટિકલ પ્રચાર કરતા તો દુઃખ થાય. ભ્રષ્ટાચારીઓના સન્માન થતા આપણને દેખાય છે કે આ ભ્રષ્ટાચારી છે અને એ વ્યક્તિ ભગવાનની આરતી ઉતારતો હોય. એટલે કંઈક તો શરમ કરી લો. કરંટ સિનારીઓ એવો છે કે હરેક વ્યક્તિ છે ને પોતાના સંપ્રદાય માટે, પોતાના પ્રચાર માટે લડી રહ્યો છે કે હું કઈ રીતે ફેમસ થાવ, હું મારા ધર્મનો વધારે પ્રચાર કેમ કરું. અને ઘણી વાર તો આપણે જોઈએ કે જેને સંસાર છોડી દીધા છે, ત્યાગ કરી દીધો છે, જેને મોહ માયાથી કઈ લેવા દેવા નથી, એ કરોડોની જમીન લઈ ગયો. તો પછી તમે શા માટે એને ભગવો ધારણ કરો છો? સંસાર ત્યાગ કરવાના નાટક શું કરવા કરો છો? બેબાક પડે કરો ને, પણ ખોટા ધર્મને તો બદનામ ના કરો. તો આવા જયારે કિસ્સાઓ થાય ત્યારે દાજ તો ચડે, પણ આપણને એવું પણ થાય કે ભગવાનમાં, ધર્મમાં માનવું કે ના માનવું, પરંતુ હું તો માનું છું કે હરેક વ્યક્તિમાં ઈશ્વર હોય છે. પછી હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, હરેક વ્યક્તિમાં ઈશ્વર છે ને એને મદદ કરવી એ મારો ફરજ છે. બાકી આ જે ધાર્મિક સંસ્થાનો અને રાજકીય છે એ બધું ઠીક છે, આજના જમાનામાં એ જનતા બધું સમજે છે, પણ એનો પણ એક સમય અંત